લોકસભા ચૂંટણી લઈને ઉમેદવારો અંગે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં મંથન ચાલી રહ્યું છે। બંને પક્ષોએ લગભગ તમામ બેઠકો પર ઉમેદવારની પેનલ તૈયાર કરી છે, તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે। આવી પરિસ્થિતિમાં ગુજરાતના કયા ઉમેદવારો ઉતરશે મેદાનમાં, તો ઉમેદવારની પસંદગી પ્રક્રિયા ટૂંક સમયમાં જ પૂર્ણ કરી દેવાશે। 3 ઉમેદવારોના નામ બેઠક દીઠ તમામ બેઠક પર ઉમેદવારોની પેનલ નક્કી થઈ ગઈ છે। પેનલમાંથી બંને પક્ષોનું હાઈકમાન્ડ ફાઇનલ ઉમેદવાર નામ નક્કી કરશે અને ત્યારબાદ ટિકિટ આપશે। જો કે આ પહેલા ગુજરાતની જનતા, ગુજરાતના મતદારો કેવા ઉમેદવારો ઈચ્છી રહ્યા છે તેને લઈને ખૂબ જ કસમાકસ ચાલી રહી છે। હાલાકી ગુજરાત કોંગ્રેસે 4 ઉમેદવારો પહેલાથી જાહેર કરી દીધા છે। ભાજપ હોળી બાદ ઉમેદવારો જાહેર કરશે। તો તમામ બેઠકો પર ઉમેદવારની પેનલ લગભગ થઈ ગઈ છે નક્કી અને હવે લગભગ 1 મહિનાનો સમય બાકી છે અને આવી પરિસ્થિતિની વચ્ચે ઉમેદવાર કોણ તેની ચોરે અને ચોટે ચર્ચાઓ થઈ રહી છે। ગુજરાતમાં કોણ ઉમેદવાર, ભાજપે લગભગ મોહર મારી દીધી છે, કોંગ્રેસે પણ મોહર મારી દીધી છે, પરંતુ આ વખતે નજર છે રાજકોટ પર, વડોદરા પર અને આવી પરિસ્થિતિની વચ્ચે રાજકોટ પણ જવું પડે। રક્ષિત અમારી સાથે જોડાયા છે। રક્ષિત, રાજકોટમાં આજની જે ખબર નીકળી, પરેશ ખજેરા, નરેશ પટેલે ખુદ કહ્યું કે રાજનીતિમાં ઉતરવું જોઈએ અને જો રાજકારણમાં નહીં ઉતરો તો સેવા નહીં થઈ શકે। આજનો આ ઘટનાક્રમથી રાજકોટનો સિનારીઓ બદલાઈ ગયો છે। ચોક્કસજનક જે પ્રકારે વાત કરીએ તો લોકસભાની ચૂંટણીની જે જાહેરાત થઈ હતી ત્યારથી જ રાજકીય રંગો છે તે રોજબરોજ છે તે નવા નવા જોવા મળી રહ્યા છે। જે પ્રકારે સૌથી પ્રથમ જે પ્રકારે વાત થઈ હતી કે જેની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટથી ચૂંટણી લડશે તેવો સૂર જોવા મળ્યો હતો અને ત્યારબાદ જે નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવી હતી અને આ સેન્સની દરમિયાન છે તે નિરીક્ષકો દ્વારા પણ અવનવા જે કહી શકાય નિવેદનો છે તે સામસામે જોવા મળતા હતા। કોઈ નિરીક્ષક કહેતા હતા કે નરેન્દ્ર મોદી છે તે રાજકોટથી લડશે, તો કોઈ નિરીક્ષક કહેતા હતા કે નરેન્દ્ર મોદી રાજકોટથી લડે તેવી કોઈ શક્યતા નથી। જે પ્રકારે આજની વાત કરીએ તો ગઈકાલે જે રીતે ખોડલધામ ટ્રસ્ટના જે ચેરમેન છે નરેશભાઈ પટેલ, તેમના દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે જો સમાજની સેવા કરવી હોય, સમાજને આગળ વધારવું હોય તો રાજકારણની અંદર આવવું જરૂરી છે અને તેના જ આજે બીજા દિવસે કહી શકાય ગઈકાલે મોડી રાત્રિના રાજકોટ શહેરના લગભગ 50 જેટલા જગ્યા ઉપર છે તે પરેશ ગજેરાના બેનર લાગ્યા છે। આ પરેશ ગજેરા એટલે કે ખોડલધામ ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ છે અને તેઓ અત્યારે ગુજરાત ક્રેડા એટલે કે જે બિલ્ડર એસોસિએશનનું સૌથી મોટું ગ્રુપ કહી શકાય તેના પ્રમુખ છે। તેવાની અંદર જે આજે વાત કરીએ તો આજે જે પ્રદેશની અંદર જે મોવડી મંડળમાં ચર્ચા થઈ હતી તેની અંદર મોહન કુંડારિયા એટલે કે જે વર્તમાન સાંસદ છે તેમને રિપીટ કરવાની વાત સામે આવી હતી। ત્યારે રાજકોટની જનતા પણ અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે। રાજકોટમાં ગત ટર્મની અંદર છે તે મોહનભાઈ કુંડારિયાએ ખૂબ સારી એવી લીડથી છે તે કુંવરજીભાઈ બાવળિયાને હાર અપાવી અને જીત મેળવી હતી અને સાંસદની અંદર પોતે 5 વર્ષની અંદર લગભગ 24 કરોડથી વધારેની ગ્રાન્ટ વાપરીને રાજકોટની જનતાને જે જોઈતું હતું તે પૂરું કર્યું છે। ત્યારે રાજકોટની અંદર ફરી એક વખત તેઓને રિપીટ કરાય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। રાજકોટની જનતાનો શું મત છે તે પણ આપણે જાણીશું। સૌપ્રથમ તમારી પાસે હું પૂછીશ કે રાજકોટની અંદરથી ચૂંટણી લડવાની વાત હોય, મોહનભાઈ કુંડારિયા હોય કે પછી ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવે, પરંતુ સાંસદ છે તે કેવા હોવા જોઈએ? મારી દ્રષ્ટિએ સાંસદ એટલે જિલ્લાનો કોર્પોરેટર, આ એક સામાન્ય વ્યાખ્યા હું કરું છું અને સાંસદ મોટે ભાગે સરકારી કાર્યક્રમોમાં કે કોઈ સમારોહમાં હાજર રહેવાને બદલે પ્રજાની વચ્ચે રહીને કામ કરે એવો સાંસદ જનરલી એક પ્રજા તરીકે હું ઈચ્છું છું। અને ગત ટર્મના આપણા સાંસદ જે મોહનભાઈ હતા તો મને લાગે છે મેં એની કામગીરી જોઈ છે કે રાજકોટને દિલ્હીની ફ્લાઇટથી માંડીને રાજકોટની પ્રજાના જે કાંઈ પ્રશ્નો હતા એને જે કુનેહપૂર્વક મોવડી મંડળ સમક્ષ રજૂ કરી અને જે પ્રશ્નોનું નિરાકરણ લેવાનો પ્રયત્ન કર્યો છે એ ખરેખર સરાહનીય છે। એટલે રાજકોટને સદનસીબે સારા સંસદ સભ્ય મળેલા છે। ચોક્કસથી વિદ્યાર્થીનીઓ પણ આપણી સાથે જોડાયેલી છે જનક, તેમની પાસેથી પણ આપણે મત જાણીશું। તમે એક યુવા મતદાર છો, વિદ્યાર્થીની છો, એક વિદ્યાર્થી તરીકે આપ શું ઈચ્છો છો? ખરેખર આજના સમયની અંદર સાંસદ છે તે કેવા હોવા જોઈએ? કે જે જ્યારથી ચૂંટાય છે ત્યારથી જ તે લોકોના હિત માટે કાર્ય કરે અને એ બધા જ્યારે બિલ પાસ થાય અને પછી ત્યારે સંસદમાં જ્યારે એ વંશવાદના બદલે એ પોતાના દેશના હિત માટે કાર્ય કરતો હોવો જોઈએ। એમ દેશના હિતમાં વાત કરીએ તેવા સાંસદ જોઈએ છે। આજના સાંસદની વાત કરીએ, તમારો શું મત છે? સેવા સાંસદ છે તે કેવા હોવા જોઈએ? 5 વર્ષની અંદર જે કામો કરતા હોય છે, પ્રજાની વચ્ચે જતા હોય છે, પ્રજાના જે કેન્દ્ર સરકાર સુધી અવાજ પહોંચાડવાનો છે તે પહોંચાડવાની વાત હોય છે। આપ કેવા સાંસદ ઈચ્છી રહ્યા છો અને હજુ પણ તમે એક
રાજકોટના નાગરિક તરીકે, ટૂંકમાં રાજકોટના વિદ્યાર્થીઓ છો, શું આશા રાખી રહ્યા છો? એ લોકો જ્યારે ચૂંટાય છે ત્યારે મોટા મોટા વાદા કરે છે, તો હું એવું કહેવા માગું છું કે જેટલાય વાદા કરે છે તેને પૂરા પણ કરવા જોઈએ છે. એ લોકો એમ કહે છે કે અમે ગરીબી હટાવશું, બેરોજગારી દૂર કરશું, તો જો એ કહે છે તો એકવાર એને પ્રયત્ન કરવો જોઈએ કે સ્વચ્છતા જાળવવાનું એ લોકો અત્યારે જે જોરશોરથી ચાલી રહ્યું છે કે રાજકોટને સ્વચ્છ કરીએ, તો જેટલું એ લોકો કહે છે એટલું ખાલી કરવું પણ જોઈએ એ લોકોને, કે જ્યાં ગંદકી છે ત્યાં એને સાફ કરો. બેરોજગારી અત્યારે હાલનો જે મોટો છે એ બેરોજગારીનું છે, કારણ કે અત્યારે યુવકો ગમે તેટલું ભણે છે પણ લાસ્ટમાં એને કંઈ જોબ નથી મળતી, અને ભણેલા ગણેલા વ્યક્તિઓ પણ રિક્ષાઓ ચલાવે છે. આપણે ઘણા એવા ઉદાહરણ જોયા છે. તો હું એ લોકો ખાલી એટલું કહેવા માંગીશ કે તમે લોકો જેટલા વાદા કરો છો એ પૂરા કરવા જોઈએ, અને અમારા માટે વિદ્યાર્થીઓ માટે ખાસ કે એને એ જેટલું ભણે છે તો એના માટે લાયકાત પ્રમાણે એને નોકરી મળવી જોઈએ. ચોક્કસથી બેરોજગારનો પ્રશ્ન પણ સામે આવે છે. તમે શું ઈચ્છો છો? જે પ્રકારે આપ એક વિદ્યાર્થીની છો, પરંતુ જે પ્રકારે આજે આપણા દેશની અંદર મહિલાઓની પરિસ્થિતિ જોવા જઈએ તો ક્યાંક ચિંતાજનક છે, ક્યાંક હજુ પણ ભૂતકાળના જે દ્રશ્યો હતા તેવા દ્રશ્યો હજુ પણ ક્યાંક જોવા મળે છે. આપ સાંસદ પાસે શું આશા અપેક્ષા રાખો છો ને કેવા સાંસદ હોવા જોઈએ? સર, પહેલી વાત તો કરું કે સાંસદ છે આપણે એને લોકોને આપણે એને ચૂંટાવીએ છીએ, રાઈટ? એટલે એ ગમે ત્યાંથી આવે તો પહેલાં તો આપણે એને અપલિફ્ટમેન્ટ માટે પહેલાં એને કામ કરવું જોઈએ. બીજી વાત કે અત્યારે મહિલાઓના પ્રશ્ન હોય કે બેરોજગારીના પ્રશ્ન હોય કે કોઈ પછી સરહદ ઉપર પુલવામા એટેક પણ કંઈ થતું ન હોય, એટલે એ લોકોને સરકાર, પ્રાઇમ મિનિસ્ટર યા પ્રેસિડેન્ટ સુધી વાત પહોંચાડવું જોઈએ, અને ફક્ત ખાલી વાતો જ ન કરવી જોઈએ, એક્શન કરવું જોઈએ. કેમ કે આપણા લોકોને એક્શનથી જ મતલબ છે, ફક્ત વાતોથી નહીં. કેમ કે આગલી સરકારે ખાલી વાતો જ કરી છે, એટલે વી નીડ એક્શન. ચોક્કસથી એક્શનની વાત કરાય છે. તો જે પ્રકારે રાજકોટના આ જે વિદ્યાર્થીની હતી તેઓનું કહેવું છે કે જે પ્રકારે જે વાયદાઓ કરવામાં આવતા છે તે વાયદાઓ છે તે ખરેખર પૂર્ણ કરવા જોઈએ, અને સાથોસાથ જે પ્રકારે જે સ્થાનિક લેવલના પ્રશ્નો હોય છે કે જે કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવાના હોય છે તેનો જે માધ્યમ બનવાનું હોય છે તે સાંસદ દ્વારા બનવામાં આવતું હોય છે, પરંતુ અહીંથી જ્યારે ચૂંટાઈને જતા હોય છે, પરંતુ જે ઘણા બધા પ્રશ્નો એવા હોય છે કે જે કેન્દ્ર સરકાર સુધી નથી પહોંચતા, તો આ પ્રશ્નોને છે તે કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવામાં સાંસદ મદદરૂપ થાય તેવી પણ આશા છે તે રાજકોટના વિદ્યાર્થીઓ. ઉમેદવાર લોકોની વચ્ચે રહેવો જોઈએ, ઉમેદવાર લોકો માટે કામ કરતો હોવો જોઈએ. ઉદય રંજન અમારી સાથે જોડાયા છે અમદાવાદથી. ઉદય, શું બોલી રહ્યા છે ઉમેદવાર વિશે અમદાવાદના લોકો? જરૂર જનક, જો વાત કરવામાં આવે તો અમદાવાદના મણિનગર વિસ્તાર છે, અને મણિનગર વિસ્તારની અંદર આ શ્રીરંગ એપાર્ટમેન્ટ છે, જેના સ્થાનિકો જે છે એ આપણી સાથે જોડાયેલા છે, ને લોકસભાની ચૂંટણીના જે રણટંકાર આખા વાગી ગયા છે અને તૈયારીઓ દરેક પક્ષો કરી રહ્યા છે. ત્યારે સામે પક્ષે મહત્વની વસ્તુ એ છે કે વોટરો, મતદાતાઓ જે છે શું વિચારી રહ્યા છે, કેવા પ્રકારના એને સાંસદ જોઈએ, શું જોઈએ. આપણે શરૂઆત કાકાથી કરીએ. કાકા, શું નામ છે તમારું? અતુલભાઈ શાહ. અતુલભાઈ, સાંસદ કેવા હોવા જોઈએ? જે આપણું સારું કામ કરી શકે. સાંસદ સારું કામ કરી શકે હોવો જોઈએ. કાકા, શું કહેશો? શું નામ છે તમારું? મનસુખભાઈ. મનસુખભાઈ, સાંસદ પાસેથી શું અપેક્ષાઓ રાખો તમે? અમારી અપેક્ષા, અમારો જો કામ કરતા હોય તો અમે તો ગમે તેને વોટ આપીએ. એ તો કોઈ સસ્પેન્ડ છે વોટ નહીં, પણ જે કામ કરતા હોય એને પહેલા પ્રતિનિધિ આપવું જોઈએ. સારા કામ કરતા હોય એને પહેલું પ્રતિનિધિ આપવું જોઈએ. બીજા એક યુવાન આપણી સાથે ઉભા છે, એમને પૂછીએ સાંસદ પાસેથી શું અપેક્ષા અને સાંસદ કેવા હોવો જોઈએ તમારા વિશે? સાંસદ બી એવા હોવો જોઈએ કે જેથી કરીને આપણે 5 વર્ષ ચૂંટણી જાય પછી ડોકાઈની એ નહીં, મતલબ કારણ કે કોઈ પણ આપણા નાના મોટા કામ હોય અને આપણા એરિયામાં વારંવાર પૂછતા હોય કે નાના માણસોને શું કામ છે, કોઈના આવકના દાખલા છે, આ છે, તે છે, જે પણ કોઈ પણ નાનો પ્રશ્ન હોય એનો ઉકેલ આવે, એના નાનામાં નાનો ઉકેલ આવી જાય એવા પ્રકારના સાંસદ હોવા જોઈએ. બીજા એક અહીંયા ઉભા છે વડીલ, એમને પૂછીએ શું કહેશો કાકા, સાંસદ કેવા હોવા જોઈએ, શું અપેક્ષાઓ છે તમારી? નાગરિકોની સમસ્યાઓને સમજે, તેની જવાબદારીપૂર્વક નિભાવે અને લોકતંત્રને વફાદાર બની અને જે તે સમસ્યા જે તે શહેરની એ રજૂ કરી શકે અને સંસદમાં વાચા આપી શકે અને સાચા પ્રતિનિધિ તરીકે તેઓની વચ્ચે રહે, કે નહીં કે 5 વર્ષે માત્ર ચૂંટણીમાં વોટ માંગવા દેખાય એવા સાંસદની જરૂર નથી. સાંસદ તો એવા હોવા જોઈએ કે નાગરિકોની વચ્ચે રહે, નાગરિકોના સારા નરસા પ્રસંગોને એ સાચવે અને એમની સમસ્યાઓને વાચા આપે અને યોગ્ય સ્તરે અને યોગ્ય વિભાગોમાં તેની રજૂઆત અસરકારક રીતે કરે. તો બીજા યુવાન છે ને પૂછીએ શું કહેશો, સાંસદ કેવા હોવો જોઈએ? સાંસદ છે ગવર્મેન્ટની દરેક યોજનાઓને પબ્લિક સુધી પહોંચાડવાની જવાબદારી એમની હોવી જોઈએ. એ લોકો દરેક પબ્લિકને એનું માર્ગદર્શન આપવાનું, એને કેમ કરવાના, એ બધી જરૂરિયાતો, એ બધી ધ્યાન રાખવાનું સાંસદની જવાબદારી આવે છે. ચૂંટાયા પછી દરેક સાંસદો કોઈ જોતા જ નથી સામે, એટલે એવું ન થાય. પછી સાંસદો કે સામું જોતા નથી, યુવાન ઉભા છે, યુવા મત જે છે એ બહુ વધારે છે અને મહત્વના છે. શું કહેજો, સાંસદ પાસેથી યુવા એક શું અપેક્ષાઓ રાખે છે? સાંસદ તો પહેલા તો કોઈ બી આમ જે સેલિબ્રિટી હોય છે એવા ટાઈપના તો બિલકુલ હોવા જ ના જોઈએ. જે સ્થાનિક રહીશ છે, જે ત્યાં આગળ લોકો વચ્ચે મોટા થયા છે કામ કરીને, એવા સાંસદ હોવા જોઈએ કે જેમને દરેક વિસ્તારની, દરેક વોર્ડની, વિધાનસભાના દરેક વોર્ડની સમસ્યા એમને
પોતે ખબર હોવી જોઈએ. દરેક સમસ્યાઓ જે છે સાંસદ પોતાના લોક જે મત વિસ્તાર છે એની સમસ્યાઓ ખબર હોવી જોઈએ, એનાથી જાણકાર હોવો જોઈએ અને નિરાકરણ લાવવા જોઈએ. બીજા યુવા ઉભા છે ને પૂછે સાંસદ પાસેથી શું અપેક્ષા, શું કેવા હોવા જોઈએ? સાંસદ એક એવી વસ્તુ છે કે પ્રજાને હર હંમેશ જરૂર પડતી હોય છે. સરકારની કોઈ પણ યોજના હોય, કોઈ પણ સમસ્યા હોય, કોઈ પણ પ્રશ્ન હોય, સ્થાનિક પ્રશ્ન હોય કે પ્રાદેશિક પ્રશ્ન હોય, જો સાંસદ હશે તો જ એના પ્રશ્નોનું નિરાકરણ થશે. એટલે અમે આશા રાખીએ છીએ કે અમને જે પણ સાંસદ મળશે અમારી વચ્ચે રહેતો હોય અને અમને અમારા પ્રશ્નોથી વાકેફ હોય અને અભ્યાસી હોય તો અમને 100% એનું પરિણામ મળે. બીજી મહિલાઓ અહીંયા છે સોસાયટીને, એમને પૂછવાનો પ્રયત્ન કરીએ. બેન, આ બાજુ આવો તમે. આ લોકસભાની ચૂંટણી આવી ગઈ તો સાંસદ પાસેથી શું અપેક્ષા અને સાંસદ કેવા હોવા જોઈએ, શું કહેશો? જે આપણો દેશનું માન વધારી શકે એવું હોવું જોઈએ. દેશનું માન જે વધારી શકે એવા હોવા જોઈએ. બીજા એક મહિલા પણ ઉભા છે. બેન, મત આપવા જવાના કે નહીં? જવાનું છે. એકલા કે બધાને લઈને જવાના? બધાને લઈને જવાય. બધાને લઈને જવાના છે. સાંસદ પાસેથી શું અપેક્ષા, એક મહિલા તરીકે તમે મત વિસ્તારમાં રહો છો, શું અપેક્ષા કેવા હોવું જોઈએ? અમારી સેફટી, લેડીઝની સેફટી જોઈએ, જે દેશ માટે 24 કલાક કામ કરતો હોય એવું જોવું જોઈએ. મહિલાઓની સુરક્ષાઓ ધ્યાનમાં રાખીએ એવા પ્રકારના સાંસદ હોવા જોઈએ. બીજા કાકા છે, એમને પૂછે. કાકા, શું કહેશો? ઘણી ચૂંટણીઓ તમે કાઢી નાખી. ચૂંટણીઓ કાઢી નાખી, પણ નાગરિકની જે જરૂરિયાતો છે સિવાય નાની મોટી કોઈ પણ જરૂરિયાત જે સાંસદે ધ્યાન રાખવું જોઈએ અને એવા સાંસદ હોવા જોઈએ કે નાગરિકો માટે સમર્પિત થઈ શકે. અને જે આપણા એરિયામાં જે એરિયાના સાંસદ હોય એ એરિયાએ અવશ્ય ધ્યાન રાખવું જોઈએ. જે ઇલેક્શનના ટાઈમે જો દેખાડો કરતા હોય તો એવા સાંસદોની અમારે કોઈ જરૂર નથી. એક કાકા બીમાર હોવા છતાં પણ આપણી ડિબેટમાં જોડાયા છે. કેમને પૂછવાનું? કાકા કેમ, कैसे हो काका, क्या हुआ आपको? मेरे को तबीयत खराब है तो आप आए यहाँ? हिंदी में बोलोगे तो समझ आएगा. सांसद से क्या अपेक्षा है आपकी, कैसे चाहिए सांसद आपको? हमारे लिए तो मोदी जी को लाना है, वही अच्छे है. મોદીજી લાવવા છે એવા પ્રકારની વાત આખી સામે. સાંસદ કેવા હોવો જોઈએ? જનક આપણે દરેક જે અહીંયાના સ્થાનિકો જે આપણી પાસેથી જાણ્યું, લોકોના પ્રશ્ન જે છે એ સમજી શકે, લોકોની વચ્ચે રહેતા હોય અને આ પ્રશ્નો જે કોઈ પણ હોય એનું તાત્કાલિક નિરાકરણ લાવી શકે એવા પ્રકારના સાંસદની માંગ અહીંયાથી થઈ રહી છે. મૂળ સાંસદ કેવા હોવા જોઈએ? સ્થાનિક સાંસદ હોવા જોઈએ, નહીં કે બહારથી આવે એવા સાંસદ હોય. સ્થાનિક હોવા જોઈએ, લોકોની વચ્ચે રહેવાવાળા, પોતાના વિસ્તારના હોવા જોઈએ. તુષાર પટેલ અમારી સાથે જોડાયા છે. તુષાર, આ વડોદરાના લોકો ઉમેદવારને લઈને શું બોલી રહ્યા છે, શું કહી રહ્યા છે? ચોક્કસથી જનક લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. મતદાન કરવા માટે વડોદરાની જનતા પણ ઉત્સાહી છે, કેમ કે ગત લોકસભાની ચૂંટણીમાં વડોદરાથી જ નરેન્દ્ર મોદી ખૂબ મોટી માર્જિનથી અહીંયા જીત્યા હતા. ત્યારે વડોદરાના સ્થાનિક લોકો છે. હાલ આપણે આવ્યા છે સમતા વિસ્તારની અંદર બા બાપુજી ઉદ્યાનમાં, જે ઉદ્યાનની અંદર યુવાનો પણ છે, સિનિયર સિટીઝનો છે અને મહિલાઓ પણ છે. આ તમામ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. લોકસભાની ચૂંટણી છે, સાંસદની જો વાત કરીએ તો કેવા સાંસદ હોવા જોઈએ, શું અપેક્ષા છે જે સાંસદ તરીકે ચૂંટાઈ એવા પ્રતિનિધિ માટે? અમે એક એવા સાંસદની અપેક્ષા રાખીએ છીએ કે જે યુવાનોને શિક્ષણ મુદ્દે અને રોજગાર મુદ્દે મદદરૂપ થાય અને યુવાનોને એક એવું પ્લેટફોર્મ ઊભું કરે કે જેથી કરીને યુવાનોને વધુમાં વધુ લાભ મળે અને નોકરીઓ આપી શકે તથા સાંસદમાં પણ યુવાનોના પ્રશ્નો મૂકી શકે તેવા સાંસદની અમે અપેક્ષા રાખીએ છીએ. ચોક્કસથી યુવાનોને પ્લેટફોર્મ મળે એવા સાંસદની અપેક્ષા રાખે છે. દાદા, સિનિયર સિટીઝન છો, ઘણી ચૂંટણીઓમાં મતદાન કર્યું હશે, વર્તમાન ચૂંટણી, આવનારી ચૂંટણીમાં પણ કરશો. કેવી અપેક્ષા છે સાંસદ પાસેથી, કેવા હોવા જોઈએ આપના મતે? સૌથી પહેલાં તો અમે લોકો લખી છે કે અમને જીતુભાઈ સુખાડિયા જેવા સાંસદ મળ્યા છે, જેમને દરેક વર્ગને ધ્યાનમાં રાખીને મધ્યમ, હાઈ વર્ગ, મીડિયમ વર્ગ એ લોકોને સેટિસ્ફાઈડ કર્યા છે. અને અમે જોઈએ છીએ, અમે રહીએ છીએ કે અહીંયા જે કામો થયા છે એટલા સારા થયા છે કે અમે લોકો એકદમ સેટિસ્ફાઈડ છે. અને અમે ઈચ્છીએ છીએ કે આવતા ચૂંટણીમાં પણ એ જીતુભાઈ સુખાડિયા આવે એટલે અમને એ બધી લાભ મળે. એમની દૂરદૃષ્ટિતાને અમે એપ્રિશિએટ કરીએ છીએ કે એમની દૂરદૃષ્ટિતા અને માનસિકતા એવી સરસ છે કે એમને આગળ અને પાછળનું શું થશે એ બધે ધ્યાનમાં રાખીને એમને કામો કરે. ટૂંકમાં દીર્ઘદ્રષ્ટા હોવા જોઈએ સાંસદ, જેને આવનારી પરિસ્થિતિનો પણ તાક મળે. આપ મહિલા છો, શું ઈચ્છી રહ્યા છો? કેમ કે મહિલા જ સાંસદ અહીંયાથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે વર્તમાન. આગામી લોકસભાની ચૂંટણીના કેવા સાંસદ હોવા જોઈએ? સાંસદ મહિલા છે એ વાત બરોબર છે ને, મહિલા છે એટલે એમના હૃદયમાં ખૂબ જ સંવેદના હોય છે. તો હજી એક થોડીક વધારે સંવેદના સ્પેશિયલી એબલ બાળકો કે દિવ્યાંગ પબ્લિક છે એની માટે રાખીને દિવ્યાંગ પબ્લિકની પ્રગતિ થાય, સમાજમાં એને સરખું ધ્યાન મળે અને ઇન્ક્લુઝન થાય એવા કાર્ય કરીને એમને સરખું સ્ટેટસ આપવું જોઈએ એવી મારી મનથી ઈચ્છા છે અને એના માટે બહુ બધું કામ થઈ શકે એવું છે. ખૂબ સરસ. દિવ્યાંગ માટે ચિંતા કરે એવા સાંસદની જરૂર છે વડોદરાને. આપ શું કહીશો? યુવા મહિલા છો, આપ જોબ પણ કરતા હશો, શું કહીશો? મારું કહેવાનું એવું છે
કે આપણા જે સાંસદ છે એમણે બહુ જ સારું કામ કર્યું છે અને એમણે જે કામ કર્યું છે એમની માટેનો એમનો સમય છે એ કદાચ ઓછો છે. હજી વધારે સારા કામ કરવા માટે એમને વધારે તક આપવાની જરૂર છે. અને સાથે સાથે એક મહિલા તરીકે હું એવું વિચારું છું કે મહિલાઓને રોજગારી માટેની નવી તકો ઉપલબ્ધ થાય એની માટેનો જો પ્રયાસ કરવામાં આવે તો એ બહુ સારું થશે. મહિલાઓને રોજગારીના તકો મળે એવું સાંસદ દ્વારા કરવામાં આવે. આપ શું કહેશો? સિનિયર સિટીઝન છો, સાંસદ કેવા હોવા જોઈએ? એ અમારે હેલ્થનો, સિનિયર સિટીઝન હેલ્થનું ધ્યાન રાખે, સાફ સફાઈનો અને મહિલા સિક્યુરિટી, એ બધું અમારે જોઈએ છે. મહિલાની સુરક્ષાનો મુદ્દો બહુ મહત્વનો છે. મહિલાઓની સુરક્ષાની ધ્યાન રાખે એવા સાંસદની જરૂર છે, સ્થાનિક સાંસદની જરૂર છે. આપ શું કહેશો? આમ તો નરેન્દ્ર મોદીજીએ સુરક્ષા માટે, બહેનો માટે ઘણું જ સારું કર્યું છે. આજે અડધી રાત્રે પણ આપણે 2 વાગે બી લેડીઝ જઈ શકતી હોય છે, પહેલાં એવું નહોતું. અને હમણાં જે સાંસદ રહ્યા એનાથી બી ઘણું સારું છે. લેડીઝો માટે છે, યંગ માટે બી છે અને યંગો માટે ઘણું સારું આગળ રહે. અને નરેન્દ્ર મોદીજીનું જે સપનું છે 2022નું કે સ્વચ્છ અભિયાન માટેનું કે એને સુંદર અને સરસ બનાવવા માટેનું, એ અમારા અહીંના એમપી કરે એવી મારી શુભકામના અને એવી ઈચ્છા હું ધરાવું છું. ચોક્કસથી જનક, વડોદરાની જનતાનો મૂળ જો જાણીએ તો તેઓનું કહેવું છે કે જે સાંસદ છે એ સાંસદ મહિલાઓ માટે પણ કામ કરતી હોવી જોઈએ, તો યુવાઓ માટે પણ કામ કરવી જોઈએ. પરંતુ સૌથી મહત્વનું કે સમાજનો એવો વર્ગ જેને દિવ્યાંગ અને વિશિષ્ટાંગ કહેવાય છે એવા લોકો માટે, સ્પેશિયલ ચાઇલ્ડ માટે વિશેષ કામ કરે એવી મહેચ્છા રાખનાર આ વડોદરાની જનતા હાલ તો સાંસદ માટે પ્રતિભાવ આપી રહી છે. બિલકુલ. તો વડોદરાના લોકો કહી રહ્યા છે કે તેમના સાંસદે સારું એવું કામ કરે. સુરત જવું પડે, આગળ થોડું જવું પડે અને સુરતથી તેજસ અમારી સાથે જોડાઈ ગયા. તેજસ, સુરતીલાલ શું કહી રહ્યા છે? ઉમેદવાર કેવો હોવો જોઈએ? જરાક આ સવાલનો જવાબ લોકોને જરૂરથી પૂછવામાં આવે, પરંતુ રાજકીય પાર્ટી આ સવાલ ક્યારેય જનતાને પૂછતી નથી. જાતિગત સમીકરણો, સમાજગત સમીકરણો અને પોતાને ફાયદો થાય તેવા જ સાંસદોને દરેક રાજકીય પાર્ટી પસંદ કરતી હોય છે. જનતાને ક્યારેય પૂછવાનું નથી આવતું, જનતાએ સીધો વોટ જ આપવાનો છે. આપણી સાથે કેટલાક લોકો છે, વાત કરીએ. સુરતના સાંસદ કેવા હોવા જોઈએ? કારણ કે સુરતનો એક ઇતિહાસ રહ્યો છે. આપને શું લાગે છે કેવા સાંસદ હોવા જોઈએ જે તમારા માટે ફાયદાકારક હોય? શું કહેશો બાબતે? સાંસદ એટલે એવા હોવું જોઈએ જે આપણે આખા ભારત માટેનો એક પોલિસી બનાવતો હોય છે અને એ જે પોલિસીની અંદર એને ખબર પડતી હોવું જોઈએ અને જે માણસ માટેનું કામ કરવા માટેનું ધ્યેય હોવું જોઈએ અને તમામ વિષય ઉપર એમને જ્ઞાન હોવું જોઈએ. એવા માણસ જોઈએ સંસદ ઉપર, કારણ કે આખા ભારતને જ્યારે પોલિસી બનતા હોય ત્યારે સુરત એક કેપિટલ સિટી કરતાં પણ એક વાણિજ્ય સિટી તરીકે ઓળખાતું હોય છે. એટલે સુરતને જે વાણિજ્ય છે એને આગળ લાવવા માટેનું પોલિસી મેકિંગ હોય, એને અંદરનું જે કંઈ કાયદા સામેલ કરવાનું હોય કે જે કંઈ વસ્તુ કરવાનું હોય એના માટેનું જ્ઞાન હોવી જરૂરી છે. એટલે ભણેલા ગણેલા એક માણસને સુરતના સાંસદ તરીકે આવું જ બહુ ખૂબ જ જરૂરી છે. અને જે પક્ષ કોઈ પણ પક્ષ હોય પણ એ લોકો ભણેલા ગણેલા અને જે લોકો માટેનું હિત માટેનું કામ કરતો હોય એવા લોકોને ઉમેદવાર તરીકે પસંદ કરે તો અમને વધારે ગમશે એવું અમારું માન્યતા છે. રાજકીય પાર્ટીઓ ઉમેદવાર પસંદગી કરતી હોય છે, પરંતુ શું લાગે છે કે ખરેખર પ્રજાને પણ પૂછવું જોઈએ? કારણ કે કેવો સાંસદ હોવો જોઈએ? કારણ કે આ દેશ લોકશાહી દેશ છે, લોકશાહીમાં લોકોનો મત પણ જરૂર છે. આપને શું લાગે છે કયા પ્રકારનો સાંસદ સુરતના હોવો જોઈએ? સુરત જેમ કીધું સંજયભાઈ કે વાણિજ્ય સિટી છે જ અને કંઈક લાખો ને કરોડોમાં ટેક્સ એ સુરતની જનતા આપે છે. સુરતમાં વેપારીઓને શું તકલીફો પડે, કારણ કે જીએસટીના ઇમ્પ્લિમેન્ટેશન પછી નાના ઘણા બધા વેપાર ઓછા થઈ ગયા છે અને કદાચ મરી જશે એ લેવલ પર આવી ગયું છે. આમાં મોટા થાય છે, નાના જ રહે છે. તો સુરતના સાંસદને સુરતના વેપારની સંપૂર્ણ જાણકારી હોવી એ બહુ જ જરૂરી છે અને એમની નાની તકલીફો જો સોલ્વ કરી શકે. સુરતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ કોર્પોરેશન ઇમ્પ્રૂવ કરતું હોય છે અને છતાં પણ જો નાની તકલીફો વેપારને સોલ્વ કરે એમાં જો પ્રયત્નશીલ રહે સાંસદ, તો એવા સાંસદ લર્નેડ સાંસદ મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. એટલે શિક્ષિત સાંસદ હોવા જોઈએ એવું લોકોનું કહેવું છે. આપને શું લાગી રહ્યું છે? સુરતના સાંસદ કેવા હોવા જોઈએ? અત્યાર સુધી જે સાંસદો રહ્યા છે તેને જોતા તમને શું લાગે છે કેવા સાંસદ હોવા જોઈએ? સુરતના સાંસદ એ ખૂબ જ ફ્યુચર વિઝનવાળા હોવા જોઈએ, કારણ કે સુરત એક સેલ્ફ ડેવલપ સિટી છે અને સુરતનો ગ્રોથ એ પ્રજાનો ગ્રોથ, પોતાની જાતે કરેલો ગ્રોથ છે. અને હવે જે લેવલ પર સુરત આવી ગયું છે તો હવે સુરતને એરપોર્ટ છે કે પોર્ટ છે
શી પોર્ટ્સ છે એ બધી ડેવલપ એક્સપોર્ટ્સ માટે અને બધા માટે બિઝનેસને માટે ખૂબ જ જરૂરી છે. તો એ બધી માટે સરકારમાં રજૂઆતો કરવી જોઈએ. ધંધાદારી સિટી તરીકે સુરત બહુ જ ફેમસ છે, વર્લ્ડમાં ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટીમાં 4થા નંબર પર આવી રહ્યું છે. તો એના માટે જે અહીંયાના સુરતના સાંસદ હોય એણે એવું પોતાનું ભવિષ્ય એણે વિચારવું જોઈએ કે જે સુરતને હજી આગળ કેવી રીતના લઈ જઈ શકે, અને એના માટે સરકારમાં રજૂઆત કરવી જોઈએ. જીએસટી છે, કાયદાઓના જે બધા ઇમ્પ્લિમેન્ટેશન છે એમાં કેટલું સરળ બનાવી શકે એના માટે જરૂરી રજૂઆતો કરવી તો જ સુરત આગળ થઈ શકે. બાકી અત્યારે તો ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં સુરતની ધંધાદારી લોકો એ કરી રહ્યા છે. આપણે લાગી રહ્યું છે રાજકીય પાર્ટીએ લોકોને પૂછવું જોઈએ કે તમારે કેવો સાંસદ જોયો છે? જરૂરથી છે. રાજકીય પાર્ટીને સર્વે કરવું જોઈએ જેથી લોકોનો જે મનની વાત છે તો એ લોકો સાંભળીને એના માટેનું સિલેક્શન કરવું જોઈએ અને એને ક્વોલિફિકેશન એક મુખ્ય ક્રાઇટેરિયા બનાવવું જોઈએ. અને જે લોકોને એની અંદર જે અત્યારે ઇન્વોલ્વ કરી રહ્યા છે, જે કેન્ડિડેટમાં અત્યારે 3-4 જણનું નામ હોય એની અંદર ખૂબ જ જે અગત્યનો ભણેલા ગણેલા માણસ બહુ ઓછા છે. એ આપણા માટે શરમાજનક વાત છે, કારણ કે દેશ આટલું બધું પ્રગતિ કરતા હોય, આઈએએસ આઈપીએસ લેવલના માણસો પણ આપણી પાસે હોય, તો એને જે ટક્કર આપે એવા માણસો આપણે કેમ નથી લાવી શકતા? એ આપણા માટેની એક શરમાજનક વાત છે. એટલે મારું એવું માનવું છે કોઈ પણ રાજકીય કક્ષી ઇલેક્શન પહેલે સર્વે કરવું જોઈએ, પબ્લિકનું ઓપિનિયન લેવું જોઈએ. ભાઈ આની અંદર આ જે પક્ષમાંથી કોને ઊભા રાખવા છે, કોને ઊભા નથી રાખવા, એ સર્વે અને ખરેખર મહત્વનું એક એની અંદર પોઈન્ટ બન્યો એવું મારું માનવું છે. સ્પષ્ટપણે લોકોનું કહેવું છે કે જ્યારે પણ એમપીની પસંદગી કરવામાં આવે, ઉમેદવારની પસંદગી કરવામાં આવે કોઈ પાર્ટી દ્વારા, તો શિક્ષણ એક ક્રાઇટેરિયા હોવું જોઈએ, સાથે તેને શહેરનું નોલેજ હોવું જોઈએ. સૌથી મહત્વની વાત એ છે કે પ્રજાને ક્યારેય પૂછવામાં નથી આવતું કે તમારે કયો ઉમેદવાર જોયો છે, કેવો ઉમેદવાર જોયો છે, શું એના ક્રાઇટેરિયા છે. રાજકીય પાર્ટીઓ પોતાના ફાયદા ખાતર ઉમેદવારની પસંદ કરતી હોય છે અને પછી પ્રજાએ મતદારો તેનો મત આપવો પડશે. એટલે સ્પષ્ટપણે લોકો એવું ઈચ્છી રહ્યા છે કે એમાં બદલાવ આવવો જોઈએ અને લોકોને પણ પૂછવામાં આવવું જોઈએ કે તમને કેવો સાંસદ જોઈએ છે. બિલકુલ બિલકુલ, આ એક મહત્વપૂર્ણ બાબત છે, પૂછવામાં નથી આવતું. આ એક મહત્વપૂર્ણ બાબત છે, સીધો થોપી દેવામાં આવે છે કે આ જ સાંસદ છે અને એને જ આપણે વોટ કરવાનો છે. હકીકત છે. રક્ષિત, એક મોટો સવાલ કે જે જિલ્લામાં જેને વોટર્સ વધારે એને જ બંને પક્ષો ઊભા રાખતા હોય છે, તો આ કેટલું મહત્વપૂર્ણ બાબત બની જાય? અથવા એજ્યુકેટેડ હોવું જોઈએ, સારા ઉમેદવારને ટિકિટ નથી મળતી ને જેને વોટર્સ વધારે છે એવા ઉમેદવારને ટિકિટ મળે છે. શું કહે છે આના વિશે લોકો? ચોક્કસથી જનક, જે પ્રકારે વાત કરીએ તો આ જે રીતે કાસ્ટિઝમ છે તે રાજકારણની અંદર સૌથી વધારે જોવા મળતું હોય છે કે જે વિસ્તારની અંદર જે જ્ઞાતિનું પ્રભુત્વ હોય છે તે જ્ઞાતિના જ ઉમેદવારની પસંદગી છે તે કરવામાં આવતી હોય છે. મોટા ભાગે જોવા જઈએ તો જે બંને મોટા જે રાજકીય પક્ષો છે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, બંને છે તે ક્યાંક આની અંદર જ્ઞાતિ ફેક્ટર છે તે ધ્યાનમાં રાખતી હોય છે. બીજી વાત એ છે કે એજ્યુકેશનનો અભાવ છે તે સાંસદની અંદર જરૂરથી જોવા મળતો હોય છે. જે પ્રકારે સાંસદ સભ્ય એટલે કે જે સાંસદની અંદર બેઠા હોય, જ્યારે પાર્લામેન્ટરીની અંદર તેઓ બેઠા હોય ત્યારે છે તે સમગ્ર દેશના જે વિવિધ રાજ્યો છે તેમના સાંસદો ત્યાં બેઠા હોય છે. ને જે રીતે વાત કરીએ તો ગુજરાતની અંદર પણ અનેક એવા સાંસદો છે કે જે પ્રોપરલી હિન્દી છે તે પણ ભાષા છે તે બોલી નથી શકતા અને તે પણ આજે છે તે પોતાના વિસ્તારની અંદરથી સાંસદ તરીકે જતા હોય છે. ને પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રજાના પ્રશ્નો છે તે જે કેન્દ્ર સરકાર સુધી પહોંચવા જોઈએ તે નથી પહોંચતા. ગુજરાતની અંદરથી જતા જે સાંસદો હોય છે તે પોતે ખૂબ સારી રીતે પોતાના જે વિસ્તારના પ્રશ્નો હોય છે તે ઉઠાવી નથી શકતા. એવું એક પણ વખત નથી બન્યું કે જે જનતા પણ આની પહેલા પણ જ્યારે આપણે જનતાનો ઓપિનિયન જાણીતો ત્યારે પણ આ જ વસ્તુ સામે આવી હતી કે જે એજ્યુકેશનનો અભાવ છે તે સાંસદ સભ્યની અંદર જરૂરથી જોવા મળતો હોય છે કે જ્યારે કોઈ પણ પક્ષ દ્વારા જે ઉમેદવારની પસંદગી કરાતી હોય છે તેની અંદર ક્યાંક એજ્યુકેશન છે તે આની અંદર મેટર નથી કરતું, માત્ર ને માત્ર કાસ્ટિઝમ જોવામાં આવતું હોય છે. અને જો આ કાસ્ટિઝમ જે એક બાજુ મૂકવામાં આવે તો જરૂરથી ક્યાંક ખરેખર સાચા અર્થમાં જો વિકાસ કરવો હોય તો વિકાસ થઈ શકે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ કાસ્ટિઝમ અને જે એજ્યુકેશનનો અભાવ હોય છે તેના કારણે પણ ક્યાંક વિકાસની અંદર આગળ જવામાં ક્યાંક ખોટ જે જોવા મળતી હોય છે તે વિસ્તારની અંદર જરૂરથી જે મતદાર હોય છે તે જોતા હોય છે. જી જનક. બિલકુલ બિલકુલ. તુષાર, બરોડા આમ તો ખૂબ જ શિક્ષણ છે, પરંતુ એક સવાલ એ લોકોના મનમાં થાય કે ભાઈ જે ઉમેદવાર હોવો જોઈએ એ તો ઓછામાં ઓછો ગ્રેજ્યુએશન થયેલો તો હોવો જોઈએ.
ચોક્કસથી જનક, કેમ કે શિક્ષણનું ખૂબ મહત્વ રહેલું છે. જ્યારે સાંસદની જો વાત કરીએ, સાંસદનું પોતાનું જો એજ્યુકેશન વીક હોય, એનું પોતાનું પુઅર હશે, તો સ્વાભાવિક છે કે શહેરના જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ પોતે સમજી નહીં શકે. અલબત્ત તે સાંસદના ચાલુ સત્રમાં એ રજૂ પણ નહીં કરી શકે. ત્યારે ચોક્કસથી સાંસદનું એજ્યુકેશન ખૂબ મહત્વનું છે. પરંતુ આપણી સાથે એક એજ્યુકેશનિસ્ટ છે, આ વિષય પણ આપે મૂક્યો છે, ત્યારે હું એમની જ પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરીશ, કેમ કે એજ્યુકેશન ક્ષેત્રે તે પણ સ્પેશિયલ ચાઇલ્ડ માટે એ કામ કરતા રહેલા છે. બેન, તમામ સાંસદો જ્યારે આપણે નિયુક્ત કરતા હોય છે, એ લોકોનું શિક્ષણને લઈને આપનું શું પ્રતિક્રિયા? કેટલું શિક્ષણ હોવું જોઈએ? આ સાંસદ ભણેલો હોવો જોઈએ? શું કહીશો? ડેફિનેટલી આપણા જીવનમાં ને દરેક વ્યક્તિના જીવનમાં ભણતરનું અને એજ્યુકેશનનું મહત્વ ઘણું જ રહેલું છે. પણ એનો મિનિંગ એવો નથી કે એજ્યુકેશન ન હોય તો કામ ના થઈ શકે. તમારી પાસે કામ કરવાની અને કામ કઢાવવાની આવડત હોવી જોઈએ, જે દરેક સાંસદમાં હોવી જોઈએ. અને જો એજ્યુકેશન હોય તો તમે કામ સાયન્ટિફિકલી અને ટેકનિકલી કરી શકો. જેમ કે અમારું સ્પેશિયલ ફિલ્ડ છે, તો સ્પેશિયલ ફિલ્ડમાં તમને એમ્પથી હશે, તમારામાં થોડી હૃદયમાં થોડીક પ્રેમ ભાવના હશે, પણ એ કામ કેવી રીતે કરવું, એની ટેકનિક શું છે, એમને પ્રી વોકેશનલ ટ્રેનિંગ માટે શું કરી શકાય, એનું જો થોડું ઘણું જ્ઞાન હશે તો સાંસદ બેટર કાર્ય કરી શકશે અને એ લાભ દરેક દિવ્યાંગને મળી શકશે અને સોસાયટીમાં ઇન્ક્લુઝન થઈને માનભેર સમાનભેર જીવી શકશે. એને માટે અમે ખૂબ જ એવી આશા રાખીશું. આપણે પણ વાત કરીશ કે દરેક સાંસદ, કેમ કે સામાન્ય રીતે સાંસદની જ્યારે પ્રક્રિયા થાય છે, જેને ઊભું રાખવામાં આવે છે, ત્યારે પ્રજાને પૂછવામાં નથી આવતું અને પક્ષ જ્યારે ચૂંટતા હોય છે ત્યારે ખરેખર એવા સાંસદો જે અશિક્ષિત હોય, ઓછું ભણેલા હોય, એવાને આપ કેવી રીતે જુઓ છો? આપનો શું પ્રતિભાવ? એજ્યુકેશન અત્યારના જમાનામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. દરેક વ્યક્તિ એવું ઈચ્છાતી હોય કે અમે અમારે આગળ જે લઈ જવાના છે, અમને સુવિધા તકો જે ઉપલબ્ધ કરાવવાના છે, એ વ્યક્તિ પાસે શ્યોર એટલું તો નોલેજ, એટલું તો એજ્યુકેશન હોવું જોઈએ કે જે અમને સમજી શકે, અમારી ફ્યુચરની માંગ કેવી છે એ સમજી અને અમારા પ્રશ્નોને સાંસદ સુધી લઈ જાય અને એનો ત્વરિત નિકાલ લાવે અથવા તો નવી નવી યોજનાઓ બનાવે. એ બધા માટે થોડું જાજુ નહીં તો એમની પાસે પબ્લિકને સમજવા માટેનું નોલેજ હોય એટલું એજ્યુકેશન તો જરૂરી છે, એવું હું માનું છું. ચોક્કસથી જનક, એટલે ક્યાંક ને ક્યાંક ફરી એ જ વાત આવી રહી છે કે પ્રજા અને સાંસદ જે છે એની વચ્ચે, સંસદ અને પ્રજા વચ્ચેનું જે સેતુ છે એ ક્યાંક ને ક્યાંક સાંસદ છે. અને જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એ જો ભણેલો હશે, શિક્ષિત હશે, તો ચોક્કસથી પ્રજાના પ્રશ્નોને ખૂબ સારી રીતે પ્રસ્તુત કરી શકશે. અલબત્ત સરકારની યોજનાઓ પણ છેવાડાના માનવી સુધી પહોંચાડી શકશે. ગ્રેજ્યુએટ તો હોવું જોઈએ. રક્ષિત, તેજસ અને તુષાર, ત્રણેયનો આભાર. પરંતુ સવાલ એ છે કે ગુજરાતની જનતા ઈચ્છી રહી છે સ્વચ્છ છબી, સારો ઉમેદવાર તો હોવો જોઈએ. ગુજરાત બોલે છે આજે બસ આટલું જ. ફરી મળીશું અન્ય શહેરોના ઉમેદવારો સાથે, અન્ય શહેરોના લોકો શું કહી રહ્યા છે તેની વાત. નમસ્કાર.